માં, જીવન કેવું હોવું જોઈએ? જીવનનો આધાર શું છે? માં, કહો ને. જીવનની ઉત્પત્તિ બ્રહ્માંડથી થઈ છે. જીવનનો સાચો આધાર માત્ર ભૌતિક સુખ સુવિધા નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંસ્કાર અને મૂલ્ય, કર્મ અને પુરુષાર્થ અને જ્ઞાન, પ્રેમ અને વિશ્વાસ સાથે ધીરજ. તમારા અસ્તિત્વની અનુભૂતિ અને કંઈક કરી છૂટવાની ભાવના તેમાંથી જ આવે છે. માનવ જીવનમાં સંસ્કારોનું ખૂબ મહત્વ છે. સદાચાર અને સારા વિચારો જીવનને યોગ્ય દિશા આપે છે. મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે. સુખી જીવન માટે સારા કર્મો કરવા ખૂબ જરૂરી છે. જીવનના ઉચ્ચ ઉદ્દેશ્યો અને સત્યની શોધ આધ્યાત્મિક જ્ઞાનથી થાય છે. માનવીય સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. મનુષ્યને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ધીરજ અત્યંત આવશ્યક છે. માનવ જીવન એટલે જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમયગાળો, જેમાં માણસ શીખે છે, જીવન અનુભવે છે, કામ કરે છે, સંબંધો બનાવે છે અને જીવનનો અર્થ શોધે છે. માનવ જીવન ખૂબ જ અમૂલ્ય અને અનમોલ માનવામાં આવે છે.